મિત્રો બધા ભાઈઓ ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે ફીટ 8 વાગે કામ નીકળવાના છે કેમ કે કાયમ 7:30 નીકળી જતા હતા। આજકાલ આપણે બીજા લોકો આવશે ને આપણે 4 લોકો જે કલ્પેશભાઈ આપણે આવતા હતા એટલે આજે નહીં આવે, એ લોકો બહાર જાય છે। આપણે સાથે દિલીપભાઈ છે, કમલેશભાઈ છે અને મહેશ છે, મારા મામા, એ લોકો આવશે ને આપણે તેને 4 જણા બાકીના બીજા રિક્ષાના ગાડી આવશે તો આપણે મશીનનું કામ કરવાનું છે। હીટર પારા છે ને કેટલા બાંધી ગયું તમને દેખાડશું। આપણે કાલે ઉના રોલ લેવા ગયા હતા પણ તબિયત લઈ 3 લેવા હતા, કાલે બપોર આજે બપોર આવી જશે, તમને દેખાડશું। ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો। ચાલો આપણે ખેતર મળીએ। મિત્રો આપણે અત્યારે ખેતર પોગી ગયા છે, ખેતર પોગી ગયા, એ લોકોને જે વાયુ પકડાવા હતી એ લોકો આવી ગયા છે। અમે બે આવી ગયા, અમારા જેલા બે અમારા વાયા હતા પણ હજી નથી પોગી શકા ને એ આપણી વાટે છે। આપણે એના જઈએ અને મશીનનું કામ શરૂઆત કરીએ। મિત્રો આપણે અત્યારે 3 આપા કાઢીને બેઠી ગયા છે, બાકીના બધાને રિસર્ચ કરે છે। બીજા મજૂર છે એમાં છોકરી છે એટલે તમને ન દેખાડી કે બાકી એમાં બાંધા એટલા રાપા છે। અમે બે છે ને એક રાપામાં 4 જે આવડતું નથી એટલે એક રાપામાં 4 બાયું રહે। હું અને દિલીપભાઈ એકલા બાંધીએ છે કાગર અમારી રીતે। આજકાલ તો પૂરી વાટ લાગી ગઈ છે એટલે ઢોલ નહીં બંધાય। મિત્રો આપણે અત્યારે સાપલા બેઠી ગયા હતા, પાપા એટલા કાઢ્યા હતા, લોકો માવો બનાવવા બધી ગયા છે। આપણે માવા ખાવાનું બંધ કરી દીધું દિલીપભાઈ વેને, અને બે બંધ કરી દીધું ને આ બે ખાય ખાલી વિડીયોમાં ના પાડે છે, આડી વિડીયો બંધ કરે એટલે માવો ખાવાનું ચાલુ કરે છે। માવો ખાધો અવારમાં તમે કદાચ વિડીયો જોયો, મારા માવો મારા મોઢામાં નહીં હોય। આ ભાઈ ખાય છે, ભાઈ ખાય છે એના મોઢા ખાવાનું છે। આઈફોન વાળા ને મિત્રો આપણે અત્યારે તેસર બાથરૂમ આવી ગયા છે કેમ કે આપણે રોલ ઘટી ગયા હતા। અત્યારે રાજુલાથી ઉના આવી ગયા, ઉનાથી ભૂપતભાઈ પાસે આપણે કાલે લાવવા ગયા હતા, નથી લાવી ગયા। આપણે ત્યાં રોલ તો આવી ગયા છે, આપણે બાથરૂમ કરવા આવી ગયા હતા, બે છોકરીઓ આપણે રીંગણા તોડા મોકલી દીધી કે અમે એક રોલ હાલતો થઈ હાટું આપણે ના નથી ઉતરી, તમને વાત તો કરી એટલે આપણે અત્યારે ઉતરી ગયા। 12 વાગ્યા કેટલા બાજુ તમને દેખાડશું। મિત્રો આપણે અત્યારે જમવા માટે નીકળી ગયા છે અને આ બીજા ત્રણ હતા એ લોકોનું ટિફિન લાવશે ને આપણે એને ઘરે જવાનું છે। ભૂપતભાઈ ઉના ગયા કેમ કે એને કામ હતું, આપણે અત્યારે નીકળી ગયા। પછી પારા એટલા મારા છે, આ એટલા બાકી છે, નાના 10 પાસે, બાકીના મોટા ઘણા છે। ચાલો આપણે જમવા જઈએ એમની જમીન ઘરે। મિત્રો આપણે અત્યારે પાણી પીવા આવી ગયા, આપણે લોકો પેલા રોલ કાઢી નાખો તો એ લોકો પછી બે લે છે। તો અહીંયા કેવી રીતે રેલવે કાઢે છે, એ લોકોને કાગળ પૂરું થઈ ગયું એટલે એ લોકો બહાર જ ગયા। કમલેશભાઈ દિલીપભાઈ રહ્યા છે, દિલીપભાઈને આપણે ફાવતું નહોતું, આપણે હેમેર લીધું કારણે ફાવતું નથી, આપણે તોય થાક લાગ્યો પણ આપણે એને આગે પાછળ કરીને અત્યારે તો એટલા પારા બને છે એટલા રાખી બાકી છે। મિત્રો આપણા માણસો બાંધી રહ્યા છે, આપણે લોક જે આમાં ઠિયા મારી રહ્યા છે। હું દિલીપભાઈ આપણે જંગલમાં આવી ગયા છે થોડાક પેશાબ માટે, જંગલમાં મંગલ આપણા કમલેશભાઈની આપા લઈ છે ને આપણે ખાલી કાગળમાંથી મારવાનું હોય મારતા છે ખાલી। હું દિલીપભાઈ અત્યારે અકરો આવી ગયા। આપણે અત્યારે પેટ્રોલ પંપ આવીને આપણી ગાડીમાં પેટ્રોલ પૂરા બાંધી ગયા હતા। આપણે દિલીપભાઈ અહીંયા છે, મહેશભાઈ આપણે પેટ્રોલ પુરાવે છે ને આપણે ત્યાં ઉભી ગયા છો। આપણે 300 નાખ્યું ને એ ભાઈ ખાલી 100 રૂપિયાનું। આપણે અત્યારે સનાગડા જવાનું છે કામ છે એટલે અત્યારે બદલામાં પડશે એટલે આગળ વિડીયો નહીં ઉતારીએ। હાલો આપણે સનાગડા જાય ને વાગ ખાઈએ। મિત્રો આપણે સનાગડા આવી ગયા, સનાગડા બનીને આપણે જોઈએ છે અહીં રોડ બને છે, જે સનાગડામાં ગામે ગામ રોડ બની ગયો, ઘરે ઘરે આપણે હજી કંઈ રોડ મંજૂર થયો પણ બનવો નથી। આપણે કાયમની જેમ શાક લેવા માટે ઊભા છે પણ હજી આપણા જે માણસો છે હજી આવ્યા નથી, અંદરથી આવે કે બહારથી આવે એની ખબર। આપણે નવા કરીએ તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।